મહાનગરપાલિકાની આવકના મહત્વના સાધન મનાતા એડવર્ટાઇઝમેન્ટ હોર્ડિંગમાં ગેરરીતિ સામે આવી। કેટલીક એડ કંપનીઓ એક બોર્ડની મંજૂરી લઈ અને બે બોર્ડમાં જાહેરાતો લગાવી રહી હતી। મહાનગરપાલિકાના સર્વેમાં શહેરના 380 જેટલા સ્થળોએ ડબલ ડિસ્પ્લે હોર્ડિંગ જોવા મળ્યા। આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી અને અત્યાર સુધીમાં 180 જેટલા જાહેરાતના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા, જ્યારે બાકીના સ્થળોએ કાર્યવાહી ચાલુ છે। આ ગેરરીતિથી મહાનગરપાલિકાને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। તંત્રના જે સર્વે કરવામાં આવ્યો તો એના દ્વારા ધ્યાનમાં આવ્યું કે 380 જેવી સાઇટો એવી છે કે જ્યાં ડબલ ડિસ્પ્લે અથવા જોઈન્ટ ડિસ્પ્લે કરવામાં આવ્યું છે। તે પૈકીની આજે કમિટીમાં જે માહિતી આપી એ પ્રમાણે 180 જગ્યાએથી રિમૂવ કરવામાં આવે છે। અમારા તરફથી સૂચના આપવામાં આવી છે કે બાકીની કાર્યવાહી તાત્કાલિક પૂરી કરવામાં આવે અને જે જગ્યાએ હટાયા પછી ફરીવાર લાગી ગયું હોય તો એની પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપી।